અરે તારી જાતના બાપા હું થયું? આ જો ને કડવાનો છોકરો પોપૈયા પાકે નહીં પેલા તો તોડી જાય છે અને આ વખતે હાથમાં આવે ને એટલે કોવામાં ઊંધો લટકાડવો છે. આની બહુ કરી. આ બાપા આ શું કરો છો? ક્યાંક પીપાઈ નો પાડી નાખતા. એટલે તું તારું કામ કરીને આ તાસનો ફેરો ફરીને જા આમ પડમ નાખ ખાય. તને ખંજવેળ આવે ને મને ખંજવેળ આવે. કઈ ચાલુ કરવું જોઈશે. એ તો બહુ કરી છે હવે. એલા બાપા તમે બહુ કરી છે હવે ક્યાંક ખાટલાના વાણ નો તોડી નાખતા અને ઓલા વિમલા માસી રેડું નાખતા હતા કે તારા બાપાએ મારી દિવાલ ઢળી નાખી. પણ હું કરું જો ને આ ધાધર થઈ છે કઈ સમજાતું નથી. તો દવા લઈ લેવાય ને. દવા તો લીધી પણ મટવું જોઈએ ને. તો હાલ ને બાપુની વાડીએ ઉપાડવી. આને ઉપાડ તઈ સિવાય નહીં સેટિંગ નાખવાનું. એટલે આ તમે મને ક્યાં લઈ આવ્યા? અરે નારદ ઔષધ ભંડારમાં. હાલો બટા પણ મને બીક બહુ લાગે છે. અરે બાપા બીઓમાં 70 વર્ષ જૂની આયુર્વેદિક દવા બનાવતી કંપની છે. આમ સાનું મુના બેહો. એટલે આ તાડામાં હું ઘી ને ઘૂંટતાય છે. અરે બાપા એ વર્ષો જૂની વૈદિક પદ્ધતિથી ત્રાંબાના વાસણમાં ગાયના ઘીને 100 વાર ધોઈને બનાવાતું ક્રીમ છે. એ ક્રીમ ધાધર, ખરજવું, સોરિયાસિસ ઉપરાંત ચામડીના લગભગ રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. વાહ બટુડિયા તમે મને હારી જગ્યાએ લઈ આવ્યા. હે સાહેબ અહીંયા ડાયાબિટીસ ની દવા મળી જાય? અરે બાપા અહીંયા ડાયાબિટીસ, હરસ અને શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થતો હોય ને એની આયુર્વેદિક દવા અહીંયા મળી જાય. જો તમારે ઘીમાંથી બનેલો મલમ અથવા તો આમાંથી કોઈ પણ દવા મગાવી હોય તો વેબસાઇટ દ્વારા પણ મગાવી શકો છો અને ડિસ્પ્લે ઉપર નંબર અને એડ્રેસ પણ આપેલું છે. નારદ ઔષધ ભંડાર જેતપુર.